ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બિકોઝ આજ અમારી એનિવર્સરી છે, વેડિંગ એનિવર્સરી. થેન્ક યુ. જગીશુએ મને સવારે નહોતું કીધું. અને એનિવર્સરી અમારા મેરેજના થેન્ક યુ કેટલા વર્ષ 17 યર્સ પૂરા થઈ ગયા. એટલા બધા? યસ, 17 યર્સ મારે મેરેજના પૂરા થઈ ગયા છે. અને આજે અત્યારે કેટલા વાગ્યા? સવારે. અત્યારે વિદાય 17 વર્ષ પહેલા અત્યારે ખુલ્લું રહે બીટું. વિદાયનો ટાઈમ હતો, વિદાયનો સમય હતો અત્યારે, જે વિદાય સમારોહ ચાલતો હતો. અને આજે કયો ડે છે? વેનસડે. વાહ, અરે વાવ, કોઇન્સિડન્સ. ત્યારે બી વેનસડે જ હતો. એને ધક્કો મારતીની અવાજ આવશે. તો એક્ઝેક્ટ 17 યર્સ પહેલા. હા. અને ત્યારે લગભગ છે ને બુધવારે વહેલું મુહૂર્ત હોય. એ છે ને મારી મમ્મીને કીધું હતું કે મમ્મી મારી વિદાય છે ને થોડીક મોડી રાખજો, એટલે બહુ વહેલી નહીં રાખતા. લગભગ 1 વાગ્યાનો સમય હતો ને એવું કંઈક હતું. અને જો મંગાવ્યું તો કાંઈ ને આવ્યું છે કાંઈ. આ એમેઝોન વાળા છે ને હમણાં બહુ આવું કરે છે. આની પહેલા કેટલા લઈ ગયો ખબર મી તો આના પૈસા? 2466 રૂપિયા. આની પહેલા એક વખત બુક મંગાવી હતી ને, અને આવ્યું જો મંગાવ્યું તો અમે આપણે શું મંગાવ્યું હતું? બુકનોક મંગાવ્યું હતું અને આવું આવ્યું છે 2466 રૂપિયાના. આવા 4 રેનકાર્ડ આવ્યા. આની પહેલા બુક મંગાવી હતી એમાં એવું થયું હતું 4 નો સેટ હતો ને, 3 નો. અને જો આ બુક આવી પેલા 2 આપી અને પછી એ બુક આવી ને એક ના આવી, પછી વળી પાછી કઈક કમ્પ્લેન કરી હતી એવું કઈક હતું. કેટલા દિવસ માથાકૂટ કરેલી પછી ત્યારે આવ્યું. એટલે આવું એમેઝોન વાળા છે ને, આવું હવે છે ને મારે એમેઝોન જ ડિલીટ કરી નાખવું છે. આ જતું રહી ને એટલે. અને પછી આવી સારી સારી વસ્તુ પાછી એમાં જ મળે, બીજે ક્યાંય મળે નહીં. હવે લેવા આપણે નહીં લેવાની, બીજું શું. આવું કરે તો પછી એમાં મંગાવ્યું હોય ને કઈ ને આવા પ્લાસ્ટિકના કોથળા મોકલી દે એટલે. રેનકોટ મોકલી દીધા. અટાણે જરૂર હોય એમ. એમાં સામાન ભરવો હોય તો હાથમાં ન ભરાય ને, બગડી જાય ને, એટલે એમાં ઈ બધું નાખવાનું. એટલે 2400 રૂપિયા આપણે આના દીધા છે, પ્લાસ્ટિકની થેલીઓ. 2450 રૂપિયા. એટલી ખીચ ચડી ને મને આ હળવું લાગ્યું. એટલે મને એમ કે પઝલ ટાઈપ હશે, કઈ કાર્ડબોર્ડ નું હશે તારું પેલું. મને એમ જ થયું, એટલે મેં હળવું છે. હા, મને એમ જ થયું. અત્યારે ખોલ્યું ત્યારે ખબર પડી. મેં તો મૂકી દીધું હતું, મીતું નું હતું એટલે મેં તો ખોલ્યું નહોતું. એટલે આવું છે. તો જો આજનો પ્લાનિંગ છે અમારે. બહુ આમ ખાસ તો નહીં, દર વર્ષે ઉજવીએ છીએ એમ જ ઉજવશું અમે. અને જો કેક તો હું જાતે જ બનાવું છું, એટલે મેં જાતે બનાવી લીધી છે કેક. હજી ડેકોરેશન બાકી છે એમાં. એટલે જોઈએ આગળ શું પ્લાનિંગ છે. પ્લાનિંગ તો છે થોડું વધારે પેલું કરવાનું. ગીશુ એ ટોય શોપ બનાવી છે. ગીશુ રમે છે અને મને ક્યારની કહે છે મમ્મા તું મારી શોપમાં ખરીદી કરવા આવી. જો તો ચલો આવું છે. આગળ બતાવીશ તમને. સેલિબ્રેશન મસ્ત કરશું, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ જો અમે નીકળી ગયા છીએ બહાર જમવા માટે. મારો પ્લાન કંઈક અલગ હતો. જો બસ બધા મસ્ત રેડી થઈ ગયા છે. ગીશુ, મિતુ ને પૂનમને જો મેં આ શર્ટ ગિફ્ટ કર્યો છે. કેવો છે કમેન્ટમાં કહેજો. અને મેં એવો પ્લાન કર્યો હતો કે ઘરે કેક કટ કરશું અને પછી કંઈક બહાર જમી આવશું એવું. તો પૂનમે કંઈક અલગ જ પ્લાન કર્યો છે. મસ્ત પ્લાન છે. અમદાવાદની હોટલ છે પતંગ, ત્યાં જમવા જઈએ છીએ. ઘણા ગયા હશે અને અમે ક્યારેય ગયા નથી. આપણે કેટલા વર્ષથી અમદાવાદમાં છીએ? 11 વર્ષથી અમે અમદાવાદમાં છીએ. હજુ ક્યારેય ગયા નથી, ફર્સ્ટ ટાઈમ છે. એટલે એક્સાઇટમેન્ટ છીએ થોડાક વધારે. નવું બન્યું પછી તો
નવું બન્યું હું જૂનું બન્યું ત્યારે નહોતા ગયા, જૂનું હતું ત્યારે કા. તો ચલો ત્યાં જઈને બતાવીએ શું છે બધું. તો ગીશુનું બર્થ પ્લેસ છે, ઝાંખું ઝાંખું દેખાશે. આ 4th ફ્લોર છે ને, એ ગીશુનું બર્થ પ્લેસ છે. એ ગીશુ તને યાદ છે તારું બર્થ પ્લેસ? તારો બોન અહીંયા થયો તો તને ખબર છે? હે 4th ફ્લોર ઉપર દેખાય છે. હે આ છે જોધપુર 4 રસ્તા અને નાગોરી હોસ્પિટલ છે. આ સિગ્નલ છે ને એક જગ્યાએ બંધ રહીને એટલે પછી બધી જગ્યાએ બંધ થતું આવે. અને કેટલા વાગે બંધ થઈ જાય? 9:30 તો બંધ થઈ જાય. એન્ટ્રી ત્યાં પહોંચી જાય તો સારું. જો અમે પહોંચી ગયા પતંગ હોટલમાં. ત્યાં છે ને ત્યાં એ દેખા બતાતું નથી. આ બાજુ મને એવું હતું કે મોડું થઈ ગયું છે, પણ મોડું નથી થયું. અમે ટાઈમે જ પહોંચી ગયા છીએ. એટલે અમને કીધું કે હજુ વાર છે, એટલે તમે છે ને થોડીક વાર મ્યુઝિયમમાં વિઝિટ કરી લો મ્યુઝિયમમાં. એટલે અમે મ્યુઝિયમમાં આવી ગયા છીએ. અહીંયા જો પહોંચી ગયા, પણ બહુ અવાજ આવે છે, બહુ જ જોરદાર. હજુ આ ચાલુ નહીં થયું. દેખાય છે હલે છે. હવે જમીન નીકળી ગયા છીએ. કેક કાપવાની બાકી હતી. કેક કાપવાની બાકી હતી અને ઠંડી છે જોરદાર. જો પતંગ હોટલ જો. ઠંડી છે બહુ જોરદાર. ગીશોને બહુ ઠંડી લાગે છે. હવે ઘરે જઈને કેક કાપવાની છે, કેમ કે લેટ થતું હતું ને તો કેક કાપી નહોતી. હવે ઘરે જઈને કેક કાપશું. એનિવર્સરી થઈ ગઈ પૂરી અને થઈ ગયા છો 12. અને આજે છે મારા ભાઈની અને એનિવર્સરી, કેમ કે એ લોકોની બે મારી અને ભાઈની બેની સાથે જ મેરેજ હતા. એટલે અમારા બંનેની આજે મારી હતી, કાલે ભાઈની. અને જો આવીને કેક કાપી, કેમ કે ગયા ત્યારે બહુ લેટ થઈ ગયું હતું. અને ગીશુ તો ઓલરેડી સૂઈ ગઈ છે. હું હનુમાન
ચાલીસા બોલી શ્લોક બોલી અને પછી સૂઈ જઈએ. તો ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને નેક્સ્ટ આવા ને આવા મજેદાર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો પ્લીઝ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.